જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે જો ગઈકાલે બધું માખણ પેકિંગ કરી મોકલી દીધું અને વધુ ઈ માખણનું ઘી ગરમ કરીને આજે પેકિંગ કરી દીધું છે। અને ઘણા લોકોનું કહેવાનું એવું છે કે ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે, તો ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ ન વધે, પણ અમુક વાર આપણે ગાયનું દૂધ લઈ કે ભેંસનું દૂધ લઈ પણ ઈ દૂધને ફ્રીજમાં રાખી પછી એનો ઉપરનો તર કાઢીને અઠવાડિયા સુધી મલાઈ ફ્રીજમાં રાખી પછી ગાયનું દૂધ હોય કે ભેંસનું દૂધ હોય અને ઈ મલાઈની આપણે ઘી બનાવીએ તો ઈ ઘીથી આપણને કોલેસ્ટ્રોલ 100% વધે। પરંતુ જો આપણે દેશી પદ્ધતિથી કે ડેઈલી આપણે ગાયનું દૂધ તાજે તાજું ગરમ કરી અને મેળવી અને ઈ દહીંમાંથી જે માખણ નીકળ્યું હોય અને એનું આપણે ઘી બનાવ્યું હોય તો એનાથી કોલેસ્ટ્રોલ વધે નહીં, ને વધેલો કોલેસ્ટ્રોલ હોય તો ઘટી જાય। એટલા માટે ગાયના ઘીથી કોલેસ્ટ્રોલ ક્યારેય ન વધે અને ગાયનું ઘી એકે એવો રોગ નહીં હોય કે એમાં ઉપયોગમાં નહીં આવતું હોય, પણ ગાયનું ઘી બનાવવાની પદ્ધતિ કઈ છે એ જોવી જરૂરી છે, તો જ તે આપણને ખબર પડે, તો જ અનેક રોગોમાં ઉપયોગી થાય ગાયનું ઘી, પણ એને કેવી રીતના બનાવવું એ જાણવું બહુ જરૂરી છે। તો તમામ ઔષધિમાં મેન ઔષધિ હોય તો ગાયનું ઘી છે અને એક અમૃત છે। તો આવું ઘી તમારે ખાવું હોય, મગાવવું હોય તો અમારા સ્ક્રીન ઉપર નંબર આવશે, તો જરૂરથી સંપર્ક કરજો।